નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજે સુરતના સમાચાર। સુરતમાં ખાડીપુરની સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા શરૂ કરવામાં આવેલું જન આંદોલનને ડામવા માટે તંત્ર અને પોલીસ હરકતમાં આવ્યું છે। મગોબ અને મીઠી ખાડી વિસ્તારમાં પૂર પીડિતો દ્વારા આયોજિત કરવામાં આવેલી રેલીને મોડી રાત્રે ગોડાદરા પોલીસ સ્ટેશન તરફથી મંજૂરી આપવામાં આવી ન હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોડાદરા પોલીસે શરૂઆતમાં રેલી માટે મંજૂરી આપી દીધી હતી। જોકે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે આયોજકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા। ત્યાં તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવાયા હતા અને ત્યારબાદ રેલીની પરમિશન રદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેવા સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે। પોલીસે તેમની સામે સ્વીકાર્યું હતું કે અમારા પર ઉપરથી ઘણું દબાણ છે। આંદોલનકારીઓ કોઈપણ સંજોગોમાં રેલી ન યોજી શકે તે માટે તંત્ર દ્વારા અગાઉથી જ તૈયારી કરી લેવામાં આવી હતી। રેલવે સ્ટેશન સહિત મુખ્ય સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। જન આંદોલન લઈને કોઈપણ ભોગે રોકવા માટે હવે પોલીસ સીધી મેદાનમાં આવી હોય તેવું વાતાવરણ સર્જાયું છે। રેલીની મંજૂરી રદ થતાં અને પોલીસ દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવતા આંદોલનકારીઓએ પોતાની રણનીતિ બદલી હતી અને 10 થી 15 લોકોનું પ્રતિનિધિ મંડળ સીધું જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી ગયું હતું અને ત્યાં ખાડીપુરની વ્યાપક સમસ્યાઓ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં જો સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ કે અમારી જે ખાડીપુરની સમસ્યા છે મીઠી ખાડીની તે સમય અનુસાર વધતી જ જાય છે અને આ સમસ્યાનો ભોગ અમે છેલ્લા 15 થી 20 વર્ષથી ભોગવી રહ્યા છીએ અને છેલ્લા 7-8 વર્ષથી તો આ દર વર્ષનું થઈ ગયું છે। હવે સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે ભાઈ અમે જે ખાડીની જે મૂળ પરિસ્થિતિ છે જે કાયમી હતી પહેલા તે સ્વરૂપમાં લાવવામાં આવે, ખાડી ઉપરના દબાણો દૂર કરવામાં આવે અને જો દબાણો તમે દૂર ના કરી શકતા હોય તો પછી અમને એવું રજૂઆત કરો કે પછી અમે તે દબાણ દૂર કરવા માટેનું જન આંદોલન કરીએ, જેના કારણે અમારી વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ કોઈ દબાણ દૂર થતા નથી। પાણીનો પ્રવાહ રોકાય છે અને એના કારણે કુંભાણિયા સણિયાથી લઈને મિલેનિયમ ફોર્ટ સુધીના આટલો 1.5 કિલોમીટરનો જ વિસ્તાર ખાડીપુરથી પીડાય છે। વારંવાર ખાડીપુરથી પીડાતા શહેરી જીવન અમારા જે મકાનોમાં પાણી ઘૂસી જાય, 6-6 ફૂટ 8-8 ફૂટ પાણી ઘૂસી જાય, લોકોની ઘર વકરી ખરાબ થાય, ઇલેક્ટ્રિક સાધન તો બહુ ખરાબ જ થાય છે, કરોડોના નુકસાન થઈ જાય છે અને વળતરના નામે તો કંઈ મળતું જ નથી અને આ જન આક્રોશ હવે તો બહુ વધારે પડતો બહાર આવી ગયો છે અને બધા લડી લેવાના મૂડમાં છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના 2 નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જણાઈ રહ્યું છે। ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈ મારવા દોડ્યા, જેમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું છે। વોર્ડ નંબર 5 ફૂલપાડા અશ્વનીકુમારમાં આવેલી ભટ્ટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નોની ડિમોલેશન સંબંધિત રજૂઆત અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી। આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા। સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરી નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો। ચર્ચા દરમિયાન મિટિંગમાં કોને બોલાવવામાં આવ્યા છે અને કોને બાકાત રાખવામાં આવ્યા છે તે મુદ્દે કોર્પોરેટર અને આગેવાનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા। ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં છૂટા હાથની મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી। મનહર વોરાએ જણાવ્યું હતું કે સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા અને આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલેશન કરાવવા અંગે રજૂઆત થઈ હતી। કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવવા છતાં મહેન્દ્ર દેસાઈ હું થૂકેલું પાછું નહીં લઉં તેમ કહી રજૂઆત ફગાવી દીધી હતી। જો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ વેપારીઓ ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો। ઘટના બાદ મનહરભાઈએ 100 નંબર ઉપર કોલ કરીને 2 વાર પોલીસમાં કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ધારાસભ્ય કાંતિ બલરે
પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ ન થાય તેવું કહી આ બાબતે દબાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘરે આવ્યા બાદ પ્રદેશના ઉચ્ચ નેતાઓ સાથે વાતચીત થતાં તેમણે સંગઠન સ્તરે લેખિત રજૂઆત કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ મનહરભાઈએ તેમના ધર્મપત્ની અને કોર્પોરેટર જયશ્રી વોરાના ઓફિશિયલ લેટર પેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ વગેરે નેતાઓને આ ઘટના અંગે વિસ્તૃત રજૂઆત મોકલી આપી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું હતું કે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારા સુધી પહોંચી ગઈ હતી અને મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર દલીલ બાદ બંને સામસામે ગયા હતા. તેમની વચ્ચે ઝપાઝપી તથા મારપીટ થઈ હતી. સ્થિતિ વણસતા મેં તેમને અન્ય કોર્પોરેટરો જેવા કે જયશ્રી વિક્રમભાઈ અને સ્વાતિબેન પટેલ વચ્ચે પડી બંનેને છૂટા પાડ્યા હતા. અંદર બોલાવતી મહેન્દ્ર દેસાઈ અમારા વિસ્તારની અંદર જેટલી ઇન્ડસ્ટ્રી ચાલે છે એમાં એનું ડિમોલેશન કરવા અરજી કરેલી. એક અમારા કાર્યકર્તાનું પટાનું મકાનનું ડિમોલેશન અરજી કરેલી. ત્યારે એ ડિમોલેશન થતા એ અમારા કાર્યકર્તા દિલીપ નારોડા એના પટલ અને કુમાર સાહેબે કીધું ભાઈ હું ના આમાં કહી શકું, તમે મહેન્દ્ર દેસાઈ અરજી કરી છે, વરાછા ઝોનલ અધિકારી મહેન્દ્રભાઈ દેસાઈ અરજી કરેલી છે, તમે એને મળો કહો તો અમે અટકાઈ શકીએ. પણ મહેન્દ્ર દેસાઈ પાસે જાતા એ લોકોને એવું કીધું થૂકેલું પાછું નથી લેતો, એનું મકાન જમીન દોસ્ત કરો. એનું પટેલનગરમાં ઇન્ડસ્ટ્રીનું મકાન જમીન દોસ્ત કરી 50 લાખનું નુકસાન કર્યું. બીજું મકાન જીએડીસીમાં એને ડિમોલેશન કરાવ્યું ત્યારે એ લોકોને એના ક્લાસનો વિદ્યાર્થી ધીરુભાઈ તળાવિયાનો છોકરો હતો. ધીરુભાઈ અમને એવું કીધું તમને ચૂંટણી વખતે અમે હારમાળા પહેરાવેલી છે, તમને મત અપાવેલી છે, તમારી કાર્યાલય આવી છે, અમારું મકાનનો બસાવ કરો, છતાં એનો બસાવ ન કર્યો. જેટલી સૌરાષ્ટ્રવાસીના મકાન ઇન્ડસ્ટ્રીમાં હાલે છે એટલે કતારગામ વરાછા ઝોનમાં અરજી કરેલી છે અને જમીન દોસ્ત કરવાનું કહી દીધું છે. એમટીસી ઇન્ડસ્ટ્રીમાં અનલીગલી મકાન છે, તો પોતાનું મકાન એક કામરેજ ઇન્ડસ્ટ્રીમાં હાલે છે તો એ અનલીગલી ગણાશે ને. હવે તો એનું મકાન તમે તપાસ કરો. તો આવી રીતે અમારી ઉપર એને મને એવો આરોપ માર્યો તમે મારું નામ લ્યો છો. મેં તારું સિંગલ નામ લીધું હોય તો મને એક વ્યક્તિ સાબિત કરશે. એ કેમ સાબિત હું નહીં કરી શકું એમ કરીને મારા ઉપર ઉગ્ર થઈને મને ખુરશી મારી, મને ફ્રેક્ચર કરેલું છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા ને કોર્પોરેટરને હાથ મોડીને એને આંગળીમાં ફ્રેક્ચર કરેલું છે. અમારા બહેનની ઉપર ઈજા કરેલી છે, બહેનને મારેલા છે. અને એમ કહે છે ડૉક્ટર સલટી બતાવ, ડૉક્ટર શિરોયા અરવિંદભાઈ તારા મામા છે, ત્યાં જઈને તું ડૉક્ટરને પૂછશે. આ ખોટા રિપોર્ટ છે, ખોટા રિપોર્ટ હોય તો હું તને સાબિત કરી દઉં. જા ડૉક્ટર શિરોયાને પૂછશે, એમ કે ખોટા રિપોર્ટ છે. સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલ કથિત વિરોધ પ્રદર્શનના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ સુરત અને સાધુ સંતો દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મામલે વિહિપ અને સંતોએ હાથમાં પોસ્ટરો સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાષ્ટ્રપતિને સંબોધિત કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું. વીએચપી અને સાધુ સંતોનો આક્ષેપ કર્યો છે કે સંસદ પરિષદમાં સંતોના વેશ ધારણ કરીને કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનની સનાતન સંસ્કૃતિ અપમાન થયું છે અને કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઊંડી ઠેંચ પહોંચી છે. આ ઘટના પાછળ વિપક્ષી નેતાઓનો હાથ હોવાનો દાવો કરી સંતોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને ઘટના માટે જવાબદાર વ્યક્તિઓને તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કરી એકાંત સ્થળે મળવા બોલાવી મારપીટ કરીને રોકડ તેમજ મોબાઈલ લૂંટી લેતી શાતી ટોળકીને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર કિશોરને સંડોવણી સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લિંબાયત પ્રતાપનગર ખાતે રહેતા મોહમ્મદ આશિફ મુસા શેખે પોલોગે ડેટિંગ અને ચેટ એપ્લિકેશન પર એક વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેને વરાછા અર્ચના સ્કૂલ નજીક હરિધામ સોસાયટી પાસે આવેલ અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મળવા બોલાવવામાં આવ્યો હતો. ફરિયાદી સ્થળ પર પહોંચતા અગાઉની ટાપામાં બેઠેલા શખ્સોએ તેની સાથે મારપીટ કરી ગૂગલ પે મારફતે 1000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઉપરાંત 4500 રોકડા અને 15000નો IQ9 SE મોબાઈલ ફોન મળી કુલ 20500 મુદ્દામાલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. વરાછા પોલીસ સ્ટેશનનો ગુનો નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી સુશાંત ઉર્ફે આકાશ કુંવર બહાદુર વર્મા અને સોમરાજ અર્જુન ગમેતી બંને મોટા વરાછાની સીતારામ સોસાયટીમાં રહે છે તેમની ધરપકડ કરી તેમની સાથે એક બાળ કિશોર પણ આ ગુનામાં સામેલ હતો.
પોલીસે આરોપી પાસેથી ફરિયાદીનો લૂંટાયેલો મોબાઈલ અને રોકડ ઉપરાંત અગાઉ ગુનાઓમાં લૂંટાયેલા મોટોરોલા કિંમત 30,000 અને સેમસંગ ગેલેક્સીના 25,000 સહિતના મોબાઈલ ફોન કબજે કર્યા છે. હાલ વરાછા પોલીસ જપ્ત કરેલ મોબાઈલના આધારે અન્ય ભોગ બનનારનો સંપર્ક કરી રહી છે. સાથે જ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ઓનલાઈન ડેટિંગ એપ્સ મારફતે અજાણી વ્યક્તિઓને એકાંત સ્થળે મળવા જતી વખતે પૂરતી સાવચેતી રાખવી. સુરતમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણીમાં નીતિ નિયમોનો ભંગ કરી ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસે ઉધના ઝોન, કતારગામ ઝોન અને ઓલપાડ તાલુકામાં નવી વ્યાજબી ભાવની દુકાનોની ફાળવણી પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 12 જાન્યુઆરી 2024ના રોજ જાહેરનામું બહાર પાડી નવી વ્યાજબી ભાવની દુકાનો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. સરકારની નિયમો મુજબ જાહેરનામું બહાર પડ્યાના 120 દિવસ અથવા 90 દિવસની અંદર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા અંગે આખરી નિર્ણય લેવો ફરજિયાત હોય છે, પરંતુ તંત્ર દ્વારા નિયત સમય મર્યાદા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. રાજ્ય સરકારના 26 જુલાઈ 2025ના ઠરાવનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે ઉમેર્યું છે કે જો 90 દિવસની સમય મર્યાદામાં નિર્ણય ન લેવાય તો તમામ જૂની અરજીઓ આપોઆપ રદ ગણાય છે અને નવેસરથી જાહેરનામું બહાર પાડીને પ્રક્રિયા હાથ ધરવી પડે છે. સુરત શહેર કોંગ્રેસે આ સમગ્ર ફાળવણી પ્રક્રિયા રદ કરી નવેસરથી જાહેરનામું બહાર પાડવાની કડક માંગ કરી છે. સાથે ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારી વિધાનસભાના સત્રમાં સત્તામાં દુરુપયોગ અંગેનો પ્રશ્ન રાજ્ય કક્ષાએ આક્રમક રીતે ઉઠાવવામાં આવશે. આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા, કારણ કે કેટલાક લોકો સુરત શહેરની અંદર જે ગરીબીની રેખા નીચે જીવે છે, જે ગરીબ છે, તેઓ જે રેશનિંગનું અનાજ લાવે છે, તેઓની ખૂબ જ મોટી ફરિયાદો અમારે ત્યાં આવી રહી છે અને આ બાબતસર અમારે તપાસ કરતા હમણાં છેલ્લી સંકલન સમિતિની અંદર એક મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની અંદર ખોટી રીતે પરવાના આપી દેવામાં આવ્યા છે રેશનિંગ કાર્ડના, જે નિયમોનું પણ પાલન નથી કરવામાં આવ્યું. આમાં રાજકીય દબાણ હેઠળ આ પરવાના આપવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોની અંદર સુરત શહેરની અંદર ટોટલ 4 લાખની ઉપર રેશન કાર્ડ છે, જેમાં 70% NSFના છે અને બાકીના 10% BLA2ના છે, એટલે કે BLA છે. એટલે એ બાબત સર આ જે પરવાના આપવામાં આવે છે અને જે રેશનિંગ કાર્ડની અંદર છબરડા કરી અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર રેશનિંગ કાર્ડની દુકાનવાળા કરી રહ્યા છે અને એની અંદર મોટા અધિકારીઓ પણ સામેલ છે. અને આ અધિકારીઓ જે રીતે એક રેશન કાર્ડ ઉપર અમુક ટકા નક્કી કરવામાં આવે છે અને એનો હપ્તો ઉઘરાવવામાં આવે છે, આ બધા ફરિયાદો છે. હમણાં આંગણવાડીની અંદર એક્સપાયર ડેટનું જે તારીખ પૂરી થઈ ગઈ એવું અનાજ, એવું ખાદ્ય પદાર્થ આપવામાં આવ્યો. તો ગુજરાતની અંદર જે રીતે કુપોષિત છે, મહિલાઓ ગર્ભવતી હોય છે તો એનું બાળક પણ એવું જ આવવાનું. એટલે આ જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે, જે શાળામાંનું અનાજ છે તે સગે વગે કરવામાં આવે છે અને ગોડાઉનો પણ બહુ મોટો ભેળસેળ થાય છે, કોથળા બદલવામાં આવે છે, એના ટેમ્પાના નંબરો બદલવામાં આવે છે. આવી બધી ખૂબ જ વ્યાપક ફરિયાદો અમારી પાસે આવી છે, એના અમારી પાસે પુરાવા છે અને બધા પુરાવા કન્ફર્મ કરી અને ત્યાર પછી અમે આ બાબતસર આગળ વધવાના છે. અને જે ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો છે, એમના પેટનું અનાજ છીનવી લેવામાં આવી રહ્યું છે, જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે અનાજ છીનવી લેવાની જે કોશિશ થઈ રહી છે અને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને લૂંટ ચલાવવામાં આવી રહી, તેની સામે કોંગ્રેસ આજથી આંદોલન શરૂ કરી રહી છે. સુરતના આઠવા વિસ્તારમાં થયેલી ₹30 લાખથી વધુની બમ્પર ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ સ્પાઈડર ચોર અબ્દુલ કરીમ શેખ સાથે રાખીને આઠવા પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું યોજ્યું હતું. આરોપી કઈ રીતે ચોરીની વારદાત અંજામ આપતો હતો તેનું સમગ્ર નાટક પોલીસે ઘટના સ્થળ પર ભજવીને તપાસ આગળ ધપાવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અબ્દુલ કરીમ શેખ બિલ્ડિંગને બહારથી લાગેલી ગેસ પાઇપલાઇન માટે કળાબાજી કરીને ઘરમાં ઘૂસ્યો હતો. ત્યારબાદ ઘરમાં મૂકેલા કબાટમાંથી ₹30 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી અબ્દુલ કરીમની મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેથી ધરપકડ કરી હતી અને કડક પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલ સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી જાડીઓમાં છુપાવ્યો હોવાની કબૂલાત કરી છે. આગામી રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ગૌરી વ્રત અને દશામા સહિતના તહેવારોને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવી શકાય તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોમી એકતા બરકરાર રહે તે હેતુથી સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સરપ્રાઇઝ મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ અભિયાન દરમિયાન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા એસટી ચિત્રો, શંકાસ્પદ ઇસમો, પેરોલ ફ્લો અને બહાર આવેલા આરોપીઓ તેમજ અસામાજિક તત્વો સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત હોટલ, લોજ અને ભાડાના મકાનમાં રોકાયેલા લોકોના દસ્તાવેજ ચકાસ્યા આવ્યા હતા અને સુરતના સંવેદનશીલ વિસ્તારોમાં મુખ્ય બજારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને મુખ્ય માર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી હતી. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.